પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઓબીસી સમાજ વિશે રાહુલ ગાંધીએ જ્યારથી નિવેદન આપ્યું છે ત્યારથી દેશની રાજનીતિમાં હંગામો મચ્યો છે। કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપી રહ્યા છે, તો બીજી બાજુ ભાજપના કાર્યકરો રાહુલ ગાંધીની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અમરેલી ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું, ત્યારબાદ હવે કોંગ્રેસ પણ આકરા પાણીએ સામે આવી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને યુવા નેતા પ્રતાપ દુધાતે ચેતવણી આપી છે અમરેલી પોલીસને કે અમરેલી પોલીસ કાયદાની મર્યાદામાં લઈને રક્ષણ કરે, ભાજપના એજન્ટ બની તેઓ કાર્યવાહી ન કરે। પ્રતાપ દુધાતે ત્યાં સુધી કહ્યું કે અમરેલી પોલીસ જો રાહુલ ગાંધીના પુતળા દહન કરનાર કાર્યકરો સામે પગલાં નહીં લે તો આવનારા સમયમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુતળાનું અમરેલીના ચોકમાં દહન કરશે। પ્રતાપ દુધાતે ત્યાં લગી કહ્યું કે અમરેલી પોલીસ ભાજપના કાર્યકરો સાથે મળેલી છે અને તેથી જ તે ભાજપના કાર્યકરો સામે કોઈ પગલાં નથી લેતી। કોંગ્રેસ પરિવાર મારફત આખા જિલ્લાના તાલુકા મથકે સ્નેહ સંવાદ અને તાલુકા કારોબારી આવનાર દિવસોની અંદર સંગઠનમાં જ્યાં ક્ષતિઓ રહેતી હોય એને પૂર્ણ કરવી અને ઇલેક્શન મોડમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે આવે એના ભાગરૂપે મિટિંગોનો દોર ચાલુ છે। અમે ગઈકાલે લાઠી, બાબરા, કુકાવાવ, બગસરા, ધારી, ખાંભા અને આજે સાવરકુંડલા આ બધાએ તાલુકા મથકે પહોંચ્યા। આવતીકાલે રાજુલા, જાફરાબાદ, અમરેલી અને લીલિયાને પૂર્ણ કરી આવનાર દિવસોની રણનીતિ બનાવવામાં આવશે। આ વખતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઇલેક્શન નહીં લડે, પણ જેટલા કાર્યકર્તાઓ છે એ ખુદ સંસદ સભ્ય હોય એના ભાગરૂપે ચૂંટણી કેમ લડી શકાય એનો રોડમેપ તૈયાર કરવામાં આવશે અને ફોર્મ ભરતા પહેલાં સંપૂર્ણ પ્રમાણે ઇલેક્શનની તૈયારીઓ પૂર્ણ થઈ જાય એના ભાગરૂપે અમે મિટિંગો લઈ રહ્યા છીએ અને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। પોલીસ ઉપર આક્ષેપ નથી, પોલીસ સાબિત કરી રહી છે કે લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર કોઈ પણ સિવિલ કોડ હોય એ નિરપક્ષ હોય। કોંગ્રેસ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરવા નીકળે તો એને ઘરમાંથી દબોચી લેવામાં આવે, ખાખી વર્દીનો ગેરઉપયોગ કરવામાં આવે। તેની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના નેતાઓ છરેછોક નગ્ન નાચ કરી રહ્યા હોય અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી હોય તો મારી ફરજમાં આવે કે પોલીસને પણ ત્રીજું નેત્ર ખોલીને કહેવાની અમારી ફરજમાં આવે એના ભાગરૂપે મેં આજે કીધું છે। રહી વાત દારૂ અડ્ડા, જુગારની કે ક્લબોની કે જે પણ વરલી મટકા હાલતા હોય, અહીંયાના એક જાગૃત પત્રકારે અમારા પૂર્વ કોંગ્રેસી આગેવાને લેખિત નિર્લિપ રાય હોય, ગૃહ ખાતું હોય, એડ્રેસ સાથે કુંડલા મત વિસ્તાર, લીલિયા મત વિસ્તારની અંદર ક્યાં ક્યાં વરલી મટકા ચાલે છે એનું ખુલ્લેઆમ પત્ર વ્યવહારો કર્યા છે। ટીવીમાં આવ્યું ના આવ્યું મને ખબર નથી, એ પત્ર વ્યવહારની કોપી જોતી હોય તો પણ મારી આપવાની તૈયારી છે। જ્યારે ઇકોઝોનની અંદર ખેડૂતોને, અહીંયાના મજદૂરોને, આ જે વિસ્તારમાંથી હું આવું છું ત્યાં પ્રજાપતિ સમાજ મોટો હોય, ઇકોઝોનની વાતો કરી એક ટ્રક કે એક ટ્રેક્ટર રેતી ભરવા ઉપર બેન્ડ હોય, બીજી બાજુ પોલીસની ખુદની ટ્રકો હાલતી હોય, પુરાવા સાથે આવે જિલ્લાના એસપીને પણ આપ્યું છે, ગૃહ ખાતાને પણ આપ્યું છે, પણ અહીંયાથી લઈ અને ગાંધીનગર સુધી હપ્તા સિસ્ટમ જે પોલીસની હાલે છે, પોલીસની ભાગીદારીઓ હાલે છે, એ એટલા માટે હું કહી શકું કે પોલીસ જો એની જવાબદારી નહીં નિભાવે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ એની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે અને અમે કંટ્રોલ રૂમ ખોલશું, પબ્લિક માટે કંટ્રોલ રૂમ ખોલીને નંબર ડિક્લેરેશન કરશું। નંબર ડિક્લેરેશન કર્યા પછી જે પણ પબ્લિકને કે દારૂના અડ્ડા હાલતા હોય તો દેખાય તો અમને જાણ કરે, અમારી ટીમ મારફત અમે જનતા રેડ પણ કરશું। હમણાં આ જિલ્લાની અંદર હનુમાન ખીજડીયામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મારફત ઓછામાં ઓછો 500 લીટર દારૂનો આથા સાથે મારા કાર્યકર્તાઓ જનતા રેડ કરી છે। માટે ફરી વખત આ મીડિયા મારફત પોલીસને વિનંતી કરું છું, તમે અમારા કોઈ દુશ્મન નથી, પણ ભાજપના એજન્ટ બનીને જો તમારે કામ કરવું હોય તો અમે આગલી અમારી પેઢી છે, અંગ્રેજો સામે લડેલી પેઢી છે અને એના અમે વારસદારો છીએ। અમને કોઈના બાપનો ડર નથી અને ડરવું એ મારા સ્વભાવમાં નથી। હું તમારા મારફત આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આજે જે રાહુલજીનું પુતળું દહન કર્યું છે ખોટી રીતે, આ બીજી વખત ભૂતકાળમાં વીરજીભાઈના પુતળા દહન કર્યા ત્યારે પણ એફઆઈઆર ના થઈ, આજે રાહુલજીનું પુતળા દહન કર્યું ત્યારે જો પોલીસ કાર્યવાહી નહીં કરે
તો કોઈ પણ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનું પુતળા દહન પણ થશે, અમિત શાહની ઠાઠડી પણ કાઢવામાં નહીં અસકાવ, અને ભૂતકાળમાં આ બધું હું કરીને રાજકારણમાં કરી ચૂક્યો છું અને આ ભૂતકાળ મારો કેસ છે, એ ભૂતકાળ ઉપર મને ના લઈ જાય એવી વિનંતી કરું છું. પોલીસ એની જવાબદારી નિભાવે એની હું રિક્વેસ્ટ કરું છું.